અને આ શું કહેવાય એ તમે કોમેન્ટ કરજો દોસ્તો. અને આ મારી ગાયને મેં આલુ છે એ તમે જોજો નજારો અને બની રહેજો બ્લોકમાં. આપણે કઈ જવાનું છે તમને નજારો બતાવજો દોસ્તો. કોમેન્ટ કરી દીજો. પહેલાં તો આપણે ગાયોને બાંધી Gimana waspada? તો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે. હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો બધાને અહીંયા આ છે અક્ષય બારિયા, મનોહર બારિયા. હા, બોલશે બે શબ્દ. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મનહર બારિયા. તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, કોમેન્ટ કરજો મિત્રો. અને મારા પપ્પા જે કઈ જવાના અને કઈ નહીં, તમે બધા નવા બધા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને મારા પપ્પા જે કઈક જવાના છે તમને નજારો બતાવશે દોસ્તો. અને છે આ મારા ભાઈ અક્ષય બારિયા. બોલ લાઈક કરજો એમ કે ગોણો છે. આ હાલો શરમાય છે દોસ્તો, આ શરમાય છે. નમસ્કાર મિત્રો, મારા પાસે કઈક જવાના છે તમને નજારો બતાવશે મિત્રો. બન્યા રહીશો બ્લોગ સાથે ને. ચાલો દાદા લેહો, ખાલી બે ના ટેટું. મિત્રો બન્યા રહીજો. સવારમાં શું કરીએ આપણે તમને થોડો ઘણો નજારો બતાવો, બરાબર છે? ચાલો બન્યા રહીજો બ્લોગ સાથે. લે Buka putih. Gimana waspada? કોમેન્ટ કરજો દોસ્તો. અને આ મારી ગાયને મેં આલુ છે એ તમે જોજો નજારો અને બની રહેજો બ્લોકમાં. આપણે કઈ જવાનું છે તમને નજારો બતાવશે દોસ્તો. કોમેન્ટ કરી દીજો. પછી પાછળનો ટાઈમ હજી આપણને મળે ને, પેલો મોડો થાય પછી પાછળથી મોડું થાય. હા, અમે આપણે ઘરે આપણું પાછા ભેગા થયા હાલ શહેરને તો તમે જોડાયેલા કે આપણે જવું પડશે એમ કે તોય આપણે કે હાલ ભણેલો હોવાથી સંભળાવો. મિત્રો આપણે ફાઇનલી ઘણા દિવસ પછી બ્લોગ આપણો આવ્યો છે. પણ આજે ઘરેથી મેં કીધું હતું કે તમને કંઈક નવી જગ્યા બતાવું છું અને કઈ જવું છું. એ આપણે આવી ગયા છે અહીંયા રાઠવા મોડા ને, રાઠવા મોડા ગામ. એવા મંગા સાહેબ ત્યાં આવ્યા છે અને સારા પંચકો જોવાનું કામ કરે છે. ઘણા વર્ષોથી એમ કહેવાય કે સાહેબ શિક્ષકનું કામ કર્યું છે, છોકરા ભણાવવાનું. હવે રિટાયર થઈ ગયા એટલે પંચકનું કામ કરે છે. કેમ છો સાહેબ? જય શ્રી રામ. આપણું ચેનલ ચાલે છે ગણેશ મ્યુઝિક, ઓળખો છો તમે પણ.
મિત્રો આપણા આજુબાજુના ગામના વિસ્તારના જેટલા પણ સાહેબને ત્યાં તમે આવો છો કોમેન્ટ કરજો. અને અમે બી આવ્યા છીએ, અમે ખાલી યાંદનું જોવડાવવા આવ્યા છીએ અમારા ઘરોમાં, બરાબર. તો તારીખ આવી છે 28, 29, 30, બરાબર સાહેબ? 28, 29, 30 અને આવ્યા છે 4-5 જણા. કેમ છો ભાઈ? છકરાભાઈ મજામાં ને? મિત્રો કેટલી મજા રહેશે યંદમાં, તમે આવજો બધા, બરાબર છે? બસ બન્યા રહીજો. હવે થોડી ઘણી ચર્ચા કરીએ અમે, બરાબર? ભૂલી જવાની રે કેવું છે? બસ ભાઈ મજા મજા કઈ જરા કોકુંબર આવેલા છે એવું? બસ મજા કઈ બસ કઈ નહીં થાય ગોગપ્પા. સારું ચાલો ચાલો. હા મિત્રો, આપણે ગોગંબા આવ્યા હતા આજે. નરોદ રાઠવાની કપડાની દુકાન છે, મને આરકે કલેક્શન, દરેક પ્રકારના કપડાં મળે છે. ચાલો ઉપર જઈએ, તમને મેં કેટલી મજા આવે બતાવું, બરાબર છે? પોસ્ટર બતાવું તમને. ગોગંબા આવ્યા, થોડા કામથી આવ્યા હતા એટલે આપણે થોડું તમને ઘણું બતાવી દીધું મેં. ચાલો ભાઈ, બન્યા રહીજો બ્લોગમાં. મિત્રો ફાઇનલી આપણે નરવતભાઈની દુકાને આવ્યા છીએ ગોગંબા. પણ નરવતભાઈ અત્યારે નથી, કંઈક કામસર બહાર ગયા છે અને અમને દુકાને આપણે આવ્યા. તો ભાઈ છે, કેમ છે ભાઈ? બસ મજામાં. શું નામ છે આપણું? નિલેશભાઈ છે. તો ભાઈ કશું વાંધો નહીં, સરસ. આપણે કયું નામ છે? એનઆર કલેક્શન ગોગંબા, બરાબર છે? તમે આવજો અને મેં બી આવ્યો છું, બરાબર છે? ગોગંબા હમણાં થોડા દિવસમાં લગ્નોની સિઝન ચાલુ થશે, બરાબર? તો ઉનાળાની સિઝનમાં આવજો તમે ગોગંબા. એ તો તમને ખબર પડી જ જાય, બરાબર ને? સરકારી, હા, સરકારી હોસ્પિટલ એની સામે જ, હા, એની બાજુમાં જ છે, બરાબર છે? તો ચાલો મળીએ ભાઈ. મળીએ પાછા નરવતભાઈ આપશું ત્યાં. હોય પણ કઈ કામથી જતા રહે, બાકી એવી દુકાન પર જ રહે. હા ચાલો મળીએ.